એક ઘરડું દંપતી સવારથી રેલવે સ્ટેશન પર બેઠું હતું. કારણ પૂછ્યું તો ચાવાળો પણ. રેલવે સ્ટેશન પર ચા વેચવાવાળા છોકરાની નજર અચાનક એક ઘરડા દંપતી પર પડી. તેને જોયું કે તે ઘરડા જેવા દેખાતા પતિ તેની પત્નીને હાથનો સહારો આપીને ધીમે ધીમે ચાલી રહ્યા હતા. થોડી દૂર જઈને તે પતિ પત્ની એક ખાલી જગ્યા જોઈને ત્યાં બેસી ગયા. તેના કપડાં જોઈને તો તેઓ ગરીબ જ લાગી રહ્યા હતા. એટલામાં ટ્રેન આવવાના ઈંધણ દેખાયા એટલે પેલો ચાવાળો પોતાના કામમાં લાગી ગયો. અને સાંજે જ્યારે તે ચાવાળો સ્ટેશન ઉપર પાછો આવ્યો તો જોયું કે પેલા ઘરડા પતિ પત્ની હજુ પણ ત્યાં જ બેઠા હતા. જ્યાં તેને સવારે જોઈને ગયો હતો. તે દંપતીને જોઈને વિચારમાં પડી ગયો. પણ છતાં પાછો પોતાના કામમાં મશગુલ થઈ ગયો. ત્યાર પછી જ્યારે મોડી રાત સુધી પણ પેલું દંપતી ત્યાં જ બેઠું હતું તો આ જોઈને તે તેની પાસે ગયો અને તેને પૂછવા લાગ્યો કે તમે સવારથી અહીં શું કરી રહ્યા છો? તમારે ક્યાં જવું છે? આથી દંપતીએ પહેલાં તો ચાવાળાની સામે જોયું કે તેને સવાલ કોણ પૂછી રહ્યું છે. પછી થોડાં સમય પછી ઉપરનો અને નીચેનો ખિસ્સો તપાસીને એક ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી અને તે ચાવાળાને આપી. અને કહ્યું કે બેટા અમારા બંનેમાંથી કોઈને લખતા વાંચતા આવડતું નથી. આ ચિઠ્ઠી મારા નાના દીકરાએ આપી હતી. જેમાં મોટા દીકરાનું એડ્રેસ લખેલું છે. નાના દીકરાએ આપતી વખતે કહ્યું હતું કે જો ભાઈ તમને લેવા ન આવી શકે તો આ ચિઠ્ઠી કોઈને પણ બતાવજો. તે તમને સાચી જગ્યાએ પહોંચાડી દેશે. આથી આટલું સાંભળીને ચાવાળો ખુશ થઈ ગયો કે મેં આ લોકોને પૂછ્યું તેનો મને આનંદ છે. ચાલો જલ્દીથી હું આ ચિઠ્ઠીમાં તેનું એડ્રેસ જોઈને આ લોકોને ત્યાં મૂકી આવું. આ ચિઠ્ઠીમાં એડ્રેસ લખીને ચિઠ્ઠીને વાળી દેવામાં આવી હતી. એટલે તેને તે ચિઠ્ઠી ખોલી તો અંદર જે લખ્યું હતું તે જોઈને તેના હોંશ ઉડી ગયા. અને તેની આંખમાંથી અચાનક જ આંસુ નીકળવા લાગ્યા. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મહેરબાની કરીને આ બંનેને તમારા શહેરના કોઈ વૃદ્ધાશ્રમમાં ભરતી કરાવી દો. તમારી ખૂબ જ મહેરબાની થશે. આ વાંચીને ચાવાળો ઉદાસ થઈ ગયો. શું કરવું તેની કંઈ સમજ જ ન રહી. ભલે કદાચ આ એક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ હાલમાં આવું અસલ જિંદગીમાં થાય તો પણ કંઈ નવાઈની વાત નથી. ધિક્કાર છે આવા સંતાનો પર જેને મા બાપે જ ભણી ગણીને ઉછેર્યા છે તે મા બાપને તેઓ તરછોડીને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વિચાર કરે છે. આ લેખને એટલો શેર કરજો કે દરેક સંતાન સુધી પહોંચી જાય. અને દરેકને આ સ્ટોરીમાંથી કંઈક સારી પ્રેરણા મળે. ધન્યવાદ.